हेलो गाइस, गुड मॉर्निंग। आपने स्टार्ट कर दीधो है ने अत्याરના થાય છે 7:30। जय माताजी મિત્રો, આપના વ્લોગમાં સ્વાગત છે। વેલકમ ટુ બેક। તો તમે બધા મજામાં જ છો, હું પણ મજામાં જ છું। ગુડ મોર્નિંગ। તો આજનો દિવસ કેવો રહે છે, આજનો બ્લોગ કેવો રહે છે પણ કંઈ આપણે બતાવીશું। ત્યાં સુધી બન્યા રહો ગાઈસ। જય માતાજી। જો આજ તો અમારે જવાનું છે બહાર, એટલે મંદિર તો હજુ ઉઠ્યું નહીં, કારણ કે એને સ્કૂલે આજે મૂકવાનો નહોતો। तो मंदी बाजू वीडियो से जो गई ये उठ्यो नहीं हजू। जय सरस्वती माँ। आज आप जवान से बहार गई। आज आप क्या जवाना छे तो गई आप तमे कहीए नहीं, कारण कि एना माटे तमारे अमारो ब्लॉग पूरेपूरो जोवो पड़शे, तो ज तमने खबर पड़शे कि अमे क्या जईने आव्या गई। तो चलो મળીએ ત્યાં જઈને। જય માતાજી। ત્યાં સુધી બન્યા રહો ગાઈસ। हाँ ચાલો મજા આવે। હેડો આપણો તો હોય બરાબર કે જમવા બેસી ગયા છીએ। जो गाइस फाइनली अमे तो घर आई गया छे अमारा नवा घरनु प्लम्बिंगनु काम पती गयो। लाइट फिटिंगनु बाकी है। जो गाइस ये पण तमने बताई दईए केवुं कर्युं छे कमेंट करजो। पछी तो बधुं घणुं खरुं बाकी है ना। अने चावी तो छे नहीं, मंदिर तो बी आई जो के अने आ वाडीनुं एक काम बाकी ज छे। फाइनली अमे जोरापुर आई गयो ना। અને હજુ તો આખું રેડી થશે તાણે તમને બતાવીશું। હાલ તો આખું નહીં બતાવીએ ગઈ। હાલ તો બધું પ્લમ્બિંગનું એનું કામ ચાલુ હોય ના। પ્લમ્બિંગ એટલે કે આ નળ ફિટિંગનું એનું કામ। જો ગાઈસ અમારા મંદિરમાં તો પ્લમ્બિંગના કામની ખબર નથી ગાઈસ ના। તાર આ તો ઘર બર બંધ કરીને હવે હેડ્યો એતરમાં। बड़ी बाई का जो एला जेवो बेटा आ तो पाता पण मोटो बोल किधर फोन करना बाड़ी जोकली एक जीवा पहिनो से पते खेतर में आया खेतर में कि प्लस काकला फल की कोन तमा जीवो पर फल सारी कला के वकारवा आ ऊपर चिंता जीवो भाई जीवो बीजे को कोई बाड़ी से कम से जाने एक दूसरा कोन तमा को फरक है सेटिंग करेलु छे ने भाई फरक है। मार मोटो छोरो क्या क्यों गर्मी लागी तन काढ़ी दियो तन।
તો અમે તો રીંગણો વેણી લીધો આમાં લાવ મરચો આલ્યો કે રીંગણ આટલો જ વેણીએ થોડી લેવી હોય લઈએ વળી આવા તો 10 રૂપિયાની જોડી મળે છે શું કરવા હોય મથો ખોટા પણ આખી જોડી મળે છે 10 રૂપિયામાં એટલે પપ્પા ત્યાં વેણવા બેસી જાય કોથમીર ત્યાં જુઓ મારા ખેતરમાં ઘણી બધી કોથમીર પાલક બધું છે એટલે વેણી નવા લઈ જશું હોસ્ટેલ જો કઈ અમે તો ફાઇનલી જોરાપુરા આવી ગયા છીએ ને એટલા પપ્પા તો વેણે મરચો તો જો કઈ મરચો તો મસ્ત આવી ગયો એકદમ તો આજે તો અમે ઘેર મરચો પણ લઈ જઈશું જો પણ આ તો બહુ તીખો તમે મરચો લેવા પણ અને એકદમ ફૂલ બૂલ બધું આવી ગયું હા રીંગણે વાઈટ છે એકદમ ડેટો શું કરવું અહીં આપણે જેણો જેણો હોય ને આવડો આવડો તો લ્યો હા તો એવડો લ્યો 500 ખાલી બધા ના લેતા બા હા એવડો કારણ કે પોણી રેડવાનું ના એટલે સંભારમાં તો અને આ છે કોથમીર ગાઈ જુઓ વાર કોથમીર આવડી આવડી થઈ ગઈ છે પાલક એરંડા હું લાવું ઉભારો આ ડબલું આપું લ્યો આમાં નાખો હજી થોડો લેવો કોઈ એટલે કોઈ આમ હળેલું બળેલું હોય તો વળી આવે છે ના આવે છે થોડો ફેરો તું જોજો ચાલો ચાલે તો કોટા કાઢી દે હવે કોટા વાળું મસ્ત મીઠું લાગે જો વાગ્યું વળી તમે ફાઇનલી અમે તો સાંઈબાબા મંદિરે આવી ગયા છીએ મંદિર ગેટ જોડે ઊભો છે ચલો હેડો ચલો મસ્ત શેડ બનાવ્યો છે અને આ સજુઓ ગઈ સાંઈબાબાનું મંદિર હા તાણા બકા એનો અબ્બાઈ જો આ અબ્બાને હવે મોર આપવાનું ચાલુ થઈ ગયો ના આ અબ્બાને કીધું હવે મોર આપવાનું ચાલુ થઈ ગયો મને હોય ગુલાબ સજો ના મસ્ત સજવું ગાઈ જો અબ્બાને મોર પણ આવી જાય આ તો અમે બધું તમને પહેલાં બતાવ્યું હતું ને ફરીથી એ પણ બતાવી દીધું એ લોકેશન ઉપર આજે ફરીથી આવી ગયા છીએ અમે લોકો કુકા કુકા ઇન પાણી જજે તું જા જા પીકલા જો કઈ ફાઇનલી આજ તો અમે બનાવીએ છીએ ઘરે મંચુરિયન એના માટે જો બોલ્સ બનાવી દીધા છે કોબી શેણી આ બધું રેડી તૈયાર કરી દીધું છે ગઈ જ મંચુરિયન કેવું બને છે એ પણ તમને બતાવીશું કોમેન્ટ કરી અવશ્ય બતાવજો ગઈ જ જય માતાજી મંચુરિયન બને ત્યાં સુધી રાહ જુઓ ગઈ જ તમને બતાવીશું જેવું બને એવું ખરા ત્યાં સુધી રાહ જુઓ આટલું બધું કરવાનું જો ગઈ અમારે તો મંચુરિયન રેડી થાય છે મંચુરિયનના બોલ્સ પણ તો ચડાઈ ગયા અને એના માટેની ગ્રેવી તો ગઈ એ પણ એના બનાવી દીધા મસાલા જો ગઈ એની પેસ્ટ પણ લાવી દીધી છે આ પણ નાખીશું લાયા રે આદુ લસણની પણ પેસ્ટ લાયા છીએ ગઈ એ પણ નાખી દઈશું મંચુરિયન કેવું બને છે એની રાહ જોજો જ બનાવે તો બેસી જાય સાહેબ જુઓ કોમેન્ટ કરજો ગઈ જેવું બને એવું ખરા
તો મનદીપના ફોનમાં દુઃખ હશે એટલે ફોનમાં દવા પાડી દીધી છે. જમી લીધું ને પણ કાનમાં એને દુઃખ હશે તો દવા પાડી દીધી એટલે હવે આરામ થઈ જશે. મટી ગયું ને હવે કે દુખાયા? જગા તો ખાવાનું તો પતી ગયું, પથારી બધા રેડી થઈ ગઈ, મનદીપ તો હોઈ ગયો છે, હું પણ પથારીમાં આવી ગઈ. તો જમવામાં પતી ગયું, વાસણ થઈ ગયા, બધું કામ રેડી થઈ ગયું. ગાઈસ જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું આવતીકાલના નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી મિત્રો.